માતાજી અને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારું આ નવા વ્લોગમાં. અને અત્યારમાં વાગી ગયા છે 6, સવારના 6 વાગી ગયા છે. અને આજે છે ગુરુ પૂર્ણિમા, હે ને? હા, તો આજે છે ગુરુ પૂર્ણિમા અને આજે અમારે સ્કૂલમાં પહેરવાની છે સાડી પહેરવાની છે, કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે. અને મારા મમ્મી અત્યારે સવારમાં કરે છે દીવાબત્તી. અત્યારે વાગી ગયા છે હવે 6:30 અને હું સાડી પહેરીને થઈ ગઈ છું તૈયાર. હવે હું કાચમાં દેખાડી દઉં. દેખાય છે તો આજે મેં આ સાડી પહેરી છે, મસ્ત લાગે છે. કંઈક મારી નજર ના પડી જાય. હા, તો અહીંયા હું તૈયાર થતી હતી અને મારા મમ્મી અત્યારે મારા માટે બનાવે છે રોટલી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ક્યારનો ચાલુ થઈ ગયો તારનો ભાઈ વ્લોગ? ગુડ. તો અહીંયા મમ્મી રોટલી બનાવી છે અને અહીંયા કપડાં ધોવાનું મશીન ચાલુ છે સવારમાં. મશીનમાં કપડાં ધોવાઈ રહ્યા છે. વાયગા 6:30. મને ખબર હતી ને મેં જોયું કેટલા વાગ્યા, 6:30 વાગ્યા છે. અને હું રેડી થતી હતી અને આજે ગુરુ પૂર્ણિમા છે, તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા. આજે અમારે અહીંયા કંઈક છે ફંક્શન તો જઈશું, પછી પાછા વહી આવશું બહાર. ઇનામ બે હાડ છે ખડીક. એ સારું ચાલે કે બે હી ચાલે, કારણ કે હાડીમાં કંઈ બહુ ફાવે નહીં, હાલતા જ ન ફાવે. અને નકરી મારી સાડી જોઈ છે, એક મારી જ નજર ના લાગી છે. કેવી લાગુ છું બાકી? તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને હવે મારા મમ્મી બનાવે છે, રાંધે છે ત્યારમાં હમણાં હું બતાવું. અને મને હમણાં ધનુરનું કાલે ઇન્જેક્શન મુકાયું હતું ને, એટલે મને મજા નથી, એટલે મેં કાંઈ બહુ મોટી વ્લોગ કંઈ બનાવ્યો છે નહીં બપોરનો. અને આજે હતી ગુરુ પૂર્ણિમા, તો ઉપરથી સાડી પહેરીને ગયા હતા, એટલે કાંઈક નવું કરીને જતા ને તો વધારે શું કહેવાય તબિયત ખરાબ થઈ જાય. અને આજે આવે છે મારો ભાઈ, તો કે અત્યારે 8 વાગી ગયા છે અને અહીંયા આવે છે રાતે 11 વાગે, કારણ કે 4ની એની ટ્રેન છે, તો એ ત્યારે આવશે. અને અત્યારે મારા મમ્મી એના માટે બનાવે છે ખાવાનું. હું બતાવું કંઈક ખામો. તો અત્યારે શું બનાવો છો? અત્યારે જો બનાવું પટ્ટીના મરચાં, ભરીને મરચાં, આંબલીની ચટણી, મેથીના ગોટા. અહીંયા મરચાં છે, અહીંથી તળે છે. આ ઈ પટ્ટીના છે ને ઈ પૂરા થઈ જાય. આ છે ને આ ભરીને સવાણું ખાંડવું, લીંબુ નાખીને ભરીને આ મેં પીરા. અને અહીંયા છે મેથીના ભજીયા બનાવવાનું ઇન્ગ્રીડિયન્ટ્સ. તો આજે મારો ભાઈ આવે છે એટલે મારા મમ્મી બનાવે છે ભજીયા, પછી આખા ભરેલા મરચાં, પછી પટ્ટીના, એવું બધું બનાવે છે અત્યારમાં. અને મારો ભાઈ આવશે સાંજે 11:30 અહીંયા આવશે અને ત્યારે બધું ખાય. અને મારી મમ્મી બધું અત્યાર દીનું બનાવે છે.
તો જોઈએ આગળ શું થાય છે. તો અત્યારે બની ગયા છે ભરેલા મરચાં અને હવે મમ્મી તૈયારી કરે છે મેથી ગોટા, મેથીના ભજીયા. પૈસા અને ગોટા. હા જોઈ ચાલ. અને તળાય છે હજી ભરે મરચાં ધાણું અને પટીના બની ગયા. એનો ડોયો. હવે આ ડોયો કરો. આ છે ઓલી કેવી કસ્તુરી મેથી, આ છે લીલી મેથી, આ છે ધાણા, અંદર નીચે હતા મરચાં, આ ખાંડેલું લસણ અને આવડા છે ઓલા ફૂકલ ધાણા, વરિયાળી બધું મિક્સ કરી નાખ્યું. અને હવે કરું મેથીના ગોટા અને આ તળાય છે ભરેલા મરચાં. કેમ બાકી સ્વાદ પ્રમાણે મીઠું બધું સ્વાદ પ્રમાણે નાખી દીધું. કાંઈ તમે કેમ પાતા નીચે બેઠો તો નીચે બેઠા હતા પપ્પા. તો મમ્મી અત્યારે મૂકી દીધા છે ભજીયા જીરાનો ઘાણો. ખાણા મૂકતા બસ ભાઈ આવતી બસ ઘરમાં કરવાનું ખરેખર પપ્પા હતું અત્યારે ફ્રીજમાં બેટા ચટણી ખજૂર આંબી કાઢી નાખી ત્યારે પણ ખાવા દેવું. કાઢી લઉં. તો આ છે આપણી ખજૂર આંબલીની ચટણી. અને મમ્મી તળતી હતી ને તારો હાર બાટલો વયો ગયો. એવું જ થાય બેન. તો અત્યારે પપ્પાએ બાટલો ફિટ કર્યો. હા બાટલો ફીટ હારે હાર બાટલો ગયો. મસ્ત બની છે. ખાઈ લે થોડાક હું દેખો ખાઈને પછી આવશે ને. તો અત્યારે વાગી ગયા છે હવે 10:30 જેવું થઈ ગયું છે એટલે વાગવા આવ્યા છે. અને મારો ભાઈ તો આવવાનો જ છે તો એ 11:30 આવશે. મારા પપ્પા એને લેવા જાય 9:10 નહીં 11:30 વાગે એને લેવા જાય અને પછી એ આવશે 11:30 અહીંયા. પછી ખાવું એટલે બધું કામ કરશે એટલે 12-12:30 જેવું થઈ જ જવાનું છે. અને પછી ઘડીક વાતો કરશું એટલે 12-12:30 જેવું તો નોર્મલી થઈ જ જવાનું છે. અને બધું રંધાઈ ગયું છે. હવે ફોન જોઈ ટીવી જોઈ એવું બધું કામ કરશું. તમારો ભાઈ આવી જાય પછી અમે ત્યાં ખાઈ લેવું, કામ કરી લેવું, થોડીક વાતો કરીને સુઈ જાઉં. તો આમ 12-12:30 જેવું થઈ જશે. અને તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.